કેમ 26 અને 27 તારીખે હજી 2 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે, પણ 27 તારીખથી બીજો વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. કેમ કે આ સિસ્ટમ પસાર થઈ છે, પણ બંગાળની ખાડીમાં ફરીથી એક વરસાદી સિસ્ટમ છે એ તૈયાર થઈ છે ને એનું જે એ સિસ્ટમની અસરથી 27 તારીખે લગભગ સાંજ સુધીમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે. જો કે 27થી 31 તારીખનો જે રાઉન્ડ હશે એ અતિ ભારે વરસાદનો રાઉન્ડ નહીં હોય. એની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એ જે વરસાદી રાઉન્ડ હશે એમાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય, મહીસાગર છે, ત્યાર પછી અરવલ્લી જિલ્લો છે, અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા હોય, બનાસકાંઠાના અમુક ભાગો છે, મહેસાણાના ભાગો છે, ગાંધીનગર છે, આ વિસ્તારોની અંદર આ વરસાદ થોડોક વધારે જોવા મળે. અને એ વિસ્તારને બાદ કરતાં જે અન્ય વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે, તેમાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ જોવા મળશે. એટલે આ પ્રકારનું આપણે 27થી 31 ઓગસ્ટ દરમિયાન વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે. જોકે એ 27 તારીખ આવતા આપણે જે સિસ્ટમ વધારે નજીક આવશે એટલે રોજે રોજ એની અપડેટ આપણે આપશું કે હવે આપણે આગળના 24 કલાક ક્યાં વરસાદ પડવાનો છે. પણ અત્યારે જે 27થી જે 31 ઓગસ્ટનું જે અનુમાન છે એ મુજબ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ભાગમાં એનું જોર વધારે રહે, ત્યાં થોડીક વરસાદની તીવ્રતા વધારે જોવા મળે અને બીજા વિસ્તારમાં વરસાદ ઓછા. એમાં પણ ખાસ કરીને 27 તારીખથી જે વરસાદો ચાલુ થશે એ એકદમ ધીમી તીવ્રતાથી ઓછા વિસ્તારથી ચાલુ થશે. જેમ જેમ સમય પસાર થશે એમ વિસ્તારો અને વરસાદની તીવ્રતામાં વધારો થશે. એટલે ખાસ કરીને 29, 30 અને 31 તારીખ એમ 3 દિવસ છે એમાં સારા વરસાદો પડવાનું અનુમાન છે. એટલે ખાસ કરીને 27થી 31નું આ અનુમાન હતું. બીજું આગોતરા અનુમાન પ્રમાણે વાત કરવા જઈએ તો લગભગ 1 સપ્ટેમ્બરથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર ફરીથી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે.